નમસ્કાર સમાચાર સાથે હું હિના। દુષ્કર્મના આરોપી પર ફાયરિંગ થયું છે। આનંદનગર પોલીસે બળાત્કારીને ગોળી મારી હોવાની વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે। હેબતપુરમાં પંચનામા દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો। પીઆઈની સર્વિસ રિવોલ્વર ખેંચીને આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસ પર હુમલો કરતા પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું। આનંદનગર પોલીસે આરોપીને મારી ગોળી। પોલીસે સ્વ બચાવમાં આરોપીને પગમાં ગોળી મારી। એક પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયો છે। ફ્લેટમાં ભાડે રહેતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું। ગોળીબાર થતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। આરોપીને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો। પગમાં ઈજા પહોંચતા સારવાર હેઠળ આરોપી પોલીસ કર્મીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। આરોપી અને પોલીસ કર્મીની તબિયત સુધારા પર આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસો ગુનો પણ દાખલ છે। બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આરોપી ધરમસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। પંચનામા દરમિયાન આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈની સર્વિસ રિવોલ્વર ખેંચીને આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન આરોપીને પગમાં ગોળી વાગતા સોલા સિવિલમાં દાખલ કરાયો। પોલીસથી ભાગવા માટે એને પીઆઈ પરમારની જો પિસ્ટલ છે સર્વિસ પિસ્ટલ છે એ ઝૂંટવીને પ્રયત્ન કર્યા। એમાં ઝપાઝપી થઈ અને એ ઝપાઝપીમાં એક પોલીસ કોન્સ્ટેબલને વાગ્યા છે અને એના પછી પોલીસે ઓવરકમ કરવા માટે એને પ્રયત્ન કર્યા અને એમાં બીજી પણ રાઉન્ડ ફાયર થયા। એ રાઉન્ડ એને પગમાં વાગ્યા છે। પોલીસ કોન્સ્ટેબલ અત્યારે સ્ટેબલ છે અને જો આરોપી છે એની પર સારવાર ચાલુ છે અને એ પછી બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 308 અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડની આગળની એફઆઈઆરની કામગીરી અત્યારે ચાલુ છે। ગોળી વાગતા આરોપી થઈ ગયો સીધો દોર। હોસ્પિટલના ખાટલેથી શાન ઠેકાણે આવી ગઈ। હોસ્પિટલના સ્ટ્રેચરથી બે હાથ જોડવા લાગ્યો। બીજી વાર નહીં કરું માફ કરી દેવાની આજીજી કરવા લાગ્યો। પોલીસ સમક્ષ માફ કરવાનું રટણ કરતો રહ્યો આરોપી। જિંદગીમાં ક્યારેય આવું કામ નહીં કરવાનું રટણ કરતો દેખાયો આરોપી। આરોપી રડતા રડતા આજીજી કરવા લાગ્યો। આવો સાંભળો કે નરાધમની શાન કેવી રીતે ઠેકાણે આવી। एक बार माफ कर दो, एक बार माफ कर दो, आगे से नहीं करना था, मर गया। एक बार माफ कर दो, एक बार माफ कर दो, मर गया। हाँ साहब, बचिया एक बार माफ कर दो, एक बार माफ कर दो, एक बार माफ कर दो साहब, एक बार माफ कर दो उसको। आगे से कभी नहीं करूंगा साहब, माफ कर दो, मर गया। माफ कर दो साहब, एक बार माफ कर दो, एक बार माफ कर दो साहब, आगे से कभी नहीं करूंगा। एक बार माफ कर दो साहब, एक माफ कर दो साहब, एक बार माफ कर दो साहब, एक बार माफ कर दो साहब। जिंदगी कभी मैं ऐसा काम नहीं करूंगा। एक बार खाली माफ कर दो साहब। जिंदगी में पहली बार कभी काम नहीं ऐसा करूंगा साहब। जिंदगी में एक बार खाली माफ कर दो साहब। મળતી માહિતી મુજબ આનંદનગર પોલીસ બળાત્કારના આરોપી ધર્મસિંહને કેસ સંબંધિત પંચનામાની કાર્યવાહી માટે હેબતપુર વિસ્તારમાં લઈ ગઈ। પંચનામા દરમિયાન આરોપીએ અચાનક પોલીસ પર હુમલો કરી ત્યાંથી ફરાર થવાનો પ્રયાસ કર્યો। આરોપીની હરકતના કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો। આરોપીને કાબૂમાં લેવા માટે પોલીસ કર્મચારીઓએ પ્રયાસ કર્યો, પરંતુ તેણે પ્રતિકાર કરતા એક પોલીસ કર્મચારીને ઈજા પહોંચાડી। સ્થિતિ વધુ ગંભીર બનતા અને આરોપી ભાગી ન જાય તે માટે પોલીસે સ્વ બચાવ અને કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુથી ફાયરિંગ કર્યું। પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં આરોપી ધર્મસિંહના પગમાં ગોળી વાગી, જેના કારણે તે ઘાયલ થયો। સાથે ઘટનામાં એક પોલીસ કર્મી પણ ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું। ગોળી વાગ્યા બાદ આરોપીને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીની સારવાર ચાલી રહી છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। ઘટનાક્રમ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મની જે નોંધાયેલી ફરિયાદ છે તેને પગલે આરોપી ધરમસિંહની ધરપકડ કરી અને ત્યારબાદ પંચનામા કરવા માટે હેબતપુર વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો અને આ દરમિયાન પોલીસ સાથેની ઝપાઝપીમાં આરોપીને એક રાઉન્ડ ફાયરિંગમાં ઈજા થતાં અત્યારે હાલ
હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે જે સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો અને તે દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ છે તેની સાથે પણ આ ઝપાઝપી થઈ હતી અને તે પણ ઇજાગ્રસ્ત થયા હતા. અત્યારે હાલ બંને વ્યક્તિઓ ખતરાથી બહાર છે અને પોલીસ દરમિયાન આ જે ઝપાઝપી થઈ તેના માટે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં એક અલગથી ફરિયાદ કલ્પેબલ હોમિસાઇડ અને જે પોલીસ કામગીરી છે તેમાં